શું વાંક છે આ મૂંગા પ્રાણીઓનો? એટલો જ ને કે એમનામાં જીવ છે પણ બોલવા માટે જીભ નથી ઉપાડી શકતા. ઓછા છે પણ આપણે શરૂઆત નહીં કરીએ તો બીજાને કેમ કહેવાશે? પ્રયત્નો સતત થતા રહેશે ને તો પરિવર્તન જરૂરથી આવશે. હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ આવર સ્પેશિયલ શો હું કિન્નરી. ગુજરાતી ફિલ્મો હવે સીધી હૃદય સુધી પહોંચી રહી છે અને દર્શકોના હૃદયને મનોરંજનની સાથે પ્રેરણાથી પણ ભરી રહી છે. અને હવે સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે તમારા જીવમાં કરુણા અને માનવતાની કૂંપળ નવપલ્લવિત કરે તેવી ફિલ્મ જીવ. અને આતુરતાથી જેની રાહ જોવાઈ રહી છે તે ફિલ્મ જીવના સિતારા અને દિગ્દર્શક અત્યારે આપણી સાથે સંદેશ ન્યૂઝ પર છે. સંદેશના સ્ટુડિયો પર ઉપસ્થિત છે ખ્યાતનામ અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલ, ટેલેન્ટેડ અભિનેતા સની પંચોલી, સાથે જ બોલિવૂડ ટેલિવૂડની દુનિયાના પ્રખ્યાત અભિનેતા યતિન કાર્યકર અને ફિલ્મ જીવના ડિરેક્ટર જીગર કાપડી પણ આપણી સાથે જોડાયા છે. ત્યારે ફિલ્મ જીવ વિશે કરીએ વાત. તો સૌથી પહેલા જો ચર્ચાની શરૂઆત કરીએ, જીવની જ વાત કરીએ, જીગરભાઈ સૌથી પહેલા તમારી પાસેથી મારે જાણવું છે આ જીવ શું છે? તમે બહુ જ સુંદર પ્રશ્ન કર્યો. જ્યારે આપણે ગુજરાતી ભાષામાં શબ્દ વાપરીએ છીએ જીવ, ત્યારે જરા એકવાર આપણે વિચાર કરી જોઈએ કે કઈ કઈ જાતના વાક્ય પ્રયોગોમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે હું કોઈ લાઈફ ફોર્મની વાત કરું, કોઈ પણ યોનિની વાત કરું, કૂતરું છે, બિલાડી છે, કીડી છે, માણસ છે, ઊંટ છે, ગધેડું છે, આપણે બધાને પણ જીવ કહીએ છીએ. હું એમ પણ કહું છું કે મારી અંદર પણ જીવ છે. હું ઘણીવાર એમ પણ વાત કરતો હોઉં છું કે મારો જીવ અહીંયા ચોંટતો નથી. સો બહુ જ સુંદર શબ્દ છે, બહુ જ શક્તિશાળી પણ બહુ જ ડેલિકેટ અને ફ્રેજાઇલ શબ્દ છે જીવ. જ્યારે નીરવભાઈ મહેતાએ આ પ્રપોઝલ મારી સામે મૂક્યું કે એમનો આ વિચાર છે કે આ સબ્જેક્ટ ઉપર આપણે કામ કરવું છે, કે એવો પ્રોજેક્ટ બનાવવો છે કે લોકોના હૃદય સુધી આપણે આ પહોંચીએ, એટલે મને જસ્ટ વિચાર એવો કે વેલજીભાઈ મહેતા બહુ સારા સજ્જન વ્યક્તિ છે, જેમણે રાપરમાં 50 વર્ષ પોતાનું જીવન નાખીને પાંજરાપોળમાં કામ કર્યું છે. નોબેલ કોઝ, બહુ સારી વાત છે, બટ ઓકે, વાય મેક અ ફિલ્મ અબાઉટ ઇટ. એટલે હું ત્યાં ગયો રાપર. જ્યારે મારી પહેલી વિઝિટ થઈ, હું વેલજીભાઈને રૂબરૂ મળ્યો પણ જ્યારે મેં એમના કામ વિશે મેં જાણ્યું, એમણે જે કર્યું છે, ફક્ત એમનાથી નહીં પણ આખા રાપર ગામથી ને આસપાસના લોકોથી, ક્યાંક ચા પીવા ઊભા રહ્યા હોય કે કોઈક જગ્યાએ દવાખાનામાં ગઈએ ને એમની જ્યારે વાત થાય અને જે આપણને સાંભળવા મળ્યું, મને જે એમનો પડઘો સંભળાણો, એમના જીવનનો પડઘો મને જ્યારે સમાજમાંથી સંભળાણો, પણ વેલજીભાઈને જ્યારે હું મળ્યો અને એમનું આખું વ્યક્તિત્વથી મારો પરિચય થયો, મને જે અંદર એક આભાસ થયો કે આ વ્યક્તિ કોણ છે, તો એ મહાનાયક, રિયલ લાઈફના મહાનાયકના હાથમાં મને રોટલો દેખાણો, મને એમના હાથમાં ચણ દેખાણું. સો મને ખ્યાલ આવ્યો કે મહાનાયકો ફક્ત ડિસ્ટ્રક્ટિવ પાવરથી જ શું કામ ઓળખાય છે? આ માણસ છે જેમણે કમ્પેશનથી દુનિયા જીતી છે. બિલકુલ, જીવને ખૂબ જ સુંદરતાથી એકદમ સરસ રીતે તમે જે ડિસ્ક્રાઇબ કરી છે, દિલને ટચ થઈ જાય એવી વાત છે. ત્યારે સુપર હીરોની તમે વાત કરી, પણ અહીંયા જે સુપર હીરો વિધાઉટ કેપ છે એની વાત આપણે કરવી છે. ધર્મેન્દ્ર ગોહિલ, ધર્મેન્દ્રજી, સૌથી સરસ મજાની જે વાત છે સુપર હીરો વિધાઉટ અ કેપ, વેલજીભાઈ મહેતા, જેની વાત તમે કરી રહ્યા છો, એન્ડ યુ આર અ પ્રો, કે જે એક કિરદાર છે, એક વ્યક્તિત્વ ઉપર દર્શાવતું કિરદાર છે, એને તમે એમાં જીવ રેડી દો છો, એમાં પ્રાણ રેડી દો છો. ત્યારે વેલજીભાઈ મહેતાના કિરદાર માટે શું કહેવું છે? જેમ કે અમારા ડિરેક્ટર સાહેબે કીધું કે એક સુપર હીરો, બટ આઈ ફાઇન્ડ હિમ અ વેરી સુપર હ્યુમન બિંગ, યુ નો. એટલે આપણે બધા જ હ્યુમન બિંગ્સ છે, પણ એ જરાક સુપર છે, સુપરથી પણ ઉપર છે. કેમ કે એમણે જે કાર્ય કર્યું છે એમના જીવનમાં એ આપણે ન જ કરી શકીએ. ખરેખર આપણે આમ બહુ વિચારતા હોઈએ કે આપણે બહુ દયા ભાવના રાખીએ છીએ આપણા મનમાં, આપણે એક કૂતરાને રોટલી ખવડાવી દઈએ, ગાયને આપણે ઘાસ ખવડાવી દઈએ, ચકલીને ચણ નાખી દઈએ, બધું જ કરીએ, પણ આપણે આપણી અનુકૂળતાએ કરીએ છીએ. આપણને સમય હોય ત્યારે ને આપણને કંઈક જોઈતું હોય છે, અથવા તો આપણે બહુ જ આમ યુ નો કે કોઈકે આપણને કીધું હોય છે કે તમે આમ કરો તો તમને આમ મળશે, એટલા માટે આપણે કરતા હોઈએ છીએ. પણ વેલજીભાઈએ કર્યું છે, નિસ્વાર્થ ભાવે કર્યું છે. કોઈ જ એમને કહી કે મને આના ફળ સ્વરૂપ કંઈક મળશે, કે આની હું આમ કરું તો મને આટલું બધું મળી જશે, એવું કાંઈ જ વિચાર્યા વગર એમણે કર્યું છે. એટલે ફોર મી હી ઇઝ અ વેરી સુપર હ્યુમન બિંગ. બિલકુલ, ફિલ્મ જીવની વાત કરી રહ્યા છે અને ફિલ્મ જીવનું જે ટ્રેલર મેં જોયું છે એના પરથી જે પ્રમાણે હું સમજી શકી છું જેટલું જે લાગી રહ્યું છે, વેલજીભાઈની તો વાત ચોક્કસથી છે, જે જીવોની વાત છે, પશુધનની વાત છે, એ તો છે જ છે, પરંતુ એને સમાંતર એક વાર્તા ચાલી રહી છે અને એ વાર્તાના જે કિરદાર છે, યતિનજી, તમારી પાસેથી તમારા કિરદાર વિશે જાણવા માંગીશું. हमारी फैमिली जो है वो एक फिक्टिशियस फैमिली है.
एक्चुअली वो फैमिली एग्जिस्ट नहीं करती। धर्मेंद्र जी ने जो रोल किया है वो वेलजी भाई का रोल किया है, जिनके बारे में एक्चुअली सारी बातें डॉक्यूमेंटेड है। तो हमारे राइटर्स जो हैं और डायरेक्टर साहब, इन्होंने फिक्शन और फैक्ट्स को ऐसे मिक्स किया है कि पता नहीं चलता कब फिक्शन फैक्ट में बदल गया। बहुत बढ़िया स्क्रिप्ट है। બિલકુલ એક વિખેરાતા પરિવારની પણ વાત જ્યારે છે ફિલ્મ જીવની અંદર, ત્યારે સની તમારી પાસેથી જાણવા માંગીશું, એક એવો કિરદાર જેની પાસે પાવર પોઝિશન પણ છે પરંતુ તેના પોતાના એક અમુક ડાયલેમા પણ છે, આ કિરદારને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશો? મારા પાત્રનું નામ છે મિહિર, અને જે આ ફિક્ટિશિયસ ફેમિલી ઊભું કરવામાં આવ્યું છે ને, મારું એવું માનવું છે કે આ ગુજરાતની સમગ્ર દુનિયામાં દરેક દરવાજાની અંદર વસ્તુ જે ફેમિલી છે ને, એમાં એક મિહિર છે, એમાં એક ન બોલી શકતો બાપ છે, એમાં એક ન સમજાતી પત્નીની વેદના છે, એમાં એક બાળક છે જેની અંદર એટલી બધી એનર્જી છે, એટલું બધું સ્પિરિટ, એન્થુઝિયાઝમ છે, જેને કોઈ દિશા નથી મળી રહી, અને પૈસાની પાછળ આંધળી દોટ તો છે જ, પણ તેમ છતાં એક બહુ જ મોટો સવાલ છે, શું પામવું છે, ક્યાં સુધી? મિહિરનું જે આ પાત્ર છે એટલું બધું સ્ટ્રોંગ છે. હી ઇઝ એન એન્ટરપ્રેન્યોર, સ્ટાર્ટઅપ કલ્ચરમાં મોટો થયેલો વ્યક્તિ, અને જે બહુ જ સક્સેસફુલ છે, 1000 કરોડનું એમ્પાયર પોતાના દમ ઉપર સ્થાપિત કર્યું છે, તેમ છતાં બહુ જ ઇરિટેટેડ રહે છે, વાતે વાતે છણકા કરે છે, એને ગુસ્સો આવી જાય છે, એને એ જ નથી સમજાતું કે એને કરવું શું છે. તો તમારે જો સુખી રહેવું હશે ને, તો સૌથી પહેલાં તમારે તમારી જાતને એ સમજાવવું પડશે કે યુ આર નોટ સુપિરિયર. આ એક ઇકોસિસ્ટમ છે, હેપીનેસની પણ એક ઇકોસિસ્ટમ છે, એન્ડ ધીસ ઇઝ સેલિબ્રેશન ઓફ લાઈફ. હસતા રમતા રડતા પડતા સાથે ઉઠતા બેસતા, કેમ આપણે એક સરસ મજાની ફેમિલી બનીને ચાલતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ ધ ફેમિલી. હોલ યુનિવર્સ ઇઝ યોર કોસ્મિક ફેમિલી. સો ધીસ ફિલ્મ જીવ ઇઝ ઇટ હેઝ ઓલ ધ શેડ્સ ઓફ લાઈફ. હસવાનું છે, રડવાનું છે, ગીત સરસ મજાનું છે આમાં, ભરો કરમની થેલી. અને મારે તમને બધાને અપીલ પણ કરવી છે કે ભરો કરમની થેલી એ માત્ર ગીત એટલે બહુ જ એન્જોયેબલ ગીત છે, સંગીત બહુ કર્ણપ્રિય છે, પણ સાથે સાથે એક બહુ સરસ મેસેજ પણ છે કે યાર આપણા માટે તો બધું બહુ ભેગું કર્યું, પણ હવે કર્મનું એવું પણ ભાથું બાંધીએ ને કે જેનાથી આપણે તારી શકીએ આ જીવન નહીં, આવતા 10 જન્મો, કેમ કે જે અંદર ભેગું થશે એ તો જન્મો જન્માંતરતા સુધી તમારી સાથે રહેવાનું છે. સો લેટ્સ સેલિબ્રેટ લાઈફ. જ્યારે આપણે શરૂઆત કરી ઇન્ટરવ્યૂની, એ વખતે એની પહેલાંની જો વાત કરવામાં આવે, તમારા 3 અભિનેતા જે છે એક સવાલ પૂછવા માંગતા હતા. જીગરભાઈ, શા માટે એમને પસંદ કરવામાં આવ્યા છે આ કિરદારો માટે? એ બહુ જ સુંદર પ્રશ્ન છે. હું આની અંદર ઊણો ઉતરું છું. સાચો વાક્ય પ્રયોગ છે મને ખબર નથી. ઊણો ઉતરું છું. કાસ્ટિંગ મારું એક્સપર્ટીઝ નથી. હું જ્યારે વિઝ્યુઅલાઇઝ કરું ને, કોઈ સીન મને મગજમાં થતો દેખાય, જ્યારે આમ લખાયેલો હોય, કોઈ પણ જ્યારે સ્ક્રિપ્ટ લખાય ત્યારે પેલા રાઇટરના મનોજગતમાં ભજવાય, પછી એ રજૂ કરે ડાયરેક્ટરની સામે, ભાઈ આ સીન તમને બરાબર લાગે છે, ડાયલોગ્સ તો થોડા પછી આવે, એટલે હું આમ જોઉં, અચ્છા આમ થયું, આમ થયું, આમ થયું. પણ મને એટલી બધી શક્તિ ઉપરવાળાએ નથી આપી કે મને એમાં ચહેરા મૂકતા આવડે. કોક વાર થાય બી ખરું. એટલે અમારા જે કાસ્ટિંગ ડાયરેક્ટર છે હર્ષદીપસિંહભાઈ, હું એમને રેકમેન્ડ કરતો કે યાર આમાં તમને શું દેખાય છે, બિકોઝ હી ઇઝ વેરી સ્માર્ટ, અને એ આજના સિનેમા જગતથી, થિયેટર જગતથી ઘણા પરિચિત છે. એટલે એમને ખ્યાલ હોય કે અચ્છા આ મિત્ર, આ એક્ટર છે, આ અભિનેતા છે, અભિનેત્રી છે, આમાં બહુ સુંદર લાગશે, આમાં જે એનર્જી જોઈએ છે, આમાં જે સૌમ્યતા જોઈએ છે, આની અંદર જે જાતનું ફિઝિક જોઈએ છે, અથવા જે જાતની મૂવમેન્ટ જોઈએ છે, અથવા આ જાતના કપડાં છે, કોની ઉપર સારા લાગશે, એ એમની એક્સપર્ટીઝ છે. તો હું એમની ઉપર ઘણું બધું ડિપેન્ડ કરતો. એટલે ધર્મેન્દ્ર સરનું જે કાસ્ટિંગ થયું, આઈ થિંક અમે લોકો મુંબઈમાં પહેલી વાર હું જ્યારે એમને મળવા ગયો હતો, હર્ષદીપસિંહ સાહેબની હાજરીમાં જ અમારી મુલાકાત થઈ પહેલી વાર. એમણે જ અમારો પરિચય પણ કરાવ્યો, અને મેં નરેશન આપ્યું ને અમારી વાત થઈ. સનીની વાત કરું તો હા, યસ, સનીના કાસ્ટિંગમાં મારો ફાળો છે, કારણ કે અમે જૂના મિત્રો છીએ, અને આની પહેલાં પણ અમુક પ્રોજેક્ટ્સ અમે સાથે કરી ચૂક્યા છીએ. એટલે એની એનર્જીની, એના વ્યક્તિત્વની મને પર્સનલી મને ખબર હતી, અને મને ખબર હતું કે મિહિરનું જે પાત્ર છે, એનો જે ટોન છે, એનું જે ટિમ્બર છે, એના અવાજનું જે ટિમ્બર છે, એનું જે પ્રોજેક્શન છે, એની જે શાર્પનેસ આંખની છે, થોડી અમારી ભાષામાં વાત કરું તો એના જે જો લાઇનની જે શાર્પનેસ છે, આઈ નીડેડ દેટ, કે યુ નો એમાં થોડી કટુતા થોડી આવે, એ વાત થઈ. સરની જ્યારે હું વાત કરું ત્યારે હર્ષદીપભાઈ મને જ્યારે કર્યું તો મારો પહેલા પ્રશ્ન હતો કે તું પૂછી જો સર કરશે, તો કે હું વાત કરીને તમને કહું.
અને પછી મને ફોન આવ્યો રાતના આઈ થિંક 11 વાગે કે આ તે એ સવારની અર્લી મોર્નિંગ ફ્લાઇટમાં આવી રહ્યા છે, 9 વાગે તમે મળવા પહોંચી જાઓ. મારું ઘર છે કચ્છમાં. હું રાત્રે 3 વાગે મારી કાર લઈને હું નીકળ્યો છું કે સવારે 9 વાગે 10 વાગે હું ને યતિનભાઈ ભેગા થઈ. આઈ સપોઝ દિવાળીની આસપાસનો સમય હતો અને બહુ ટૂંક સમય મારું શૂટિંગ શરૂ થવાનું હતું. તો આઈ થિંક ધીસ ઇઝ હાઉ ધ કાસ્ટિંગ હેપન. જો જીવની વાત કરવામાં આવે, તમને તમામને પૂછવા માંગીશ, જીવ એક શબ્દની અંદર તમારા માટે શું છે? ધર્મેન્દ્ર, તમારાથી શરૂઆત કરીશું. જીવ એ મારી માટે એક કનેક્ટિવિટી છે, એક ઋણાનુબંધ છે. ઓકે, સની. 12/12/2025. 12/12/2025. It's a release date. Wow, that's great. यतिनजी. वेरी नाइसली आंसर्ड बाय सनी. जीव मेरे लिए क्या है? जीव थोड़ा ओवर द टॉप लगेगा लेकिन ब्रह्मांड है. Wow, super. एक्चुअली ब्रह्मांड है. That's great. અને જીગરભાઈ. જીવ એ મને મળેલું એક ગિફ્ટ છે યુનિવર્સ તરફથી, કે એ સનાતન ચેતના તરફથી, સમગ્ર ચેતના તરફથી, કે જેના કારણે હું કંઈક કર્મ કરી શકું છું અને કંઈક અનુભવ કરી શકું. ખૂબ જ સરસ વાત કરી છે જીવ વિશે. આપ તમામે, આપ સૌએ જે વાત કરી છે, કદાચ દર્શકોના દિલો સુધી આ વાતો પહોંચશે. ત્યારે સંદેશ ન્યૂઝ પર આવીને ફિલ્મ જીવ વિશે આટલી સરસ વાતો કરવા માટે, જીવ વિશે વાત કરવા માટે થઈને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. आभार. તો દર્શક મિત્રો, આજે આપણે મુલાકાત કરી છે ફિલ્મ જીવના સિતારાઓ અને ડિરેક્ટરની સાથે. ફિલ્મ જીવ વિશે વાત કરી છે આપણે. ત્યારે હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. પ્રયત્નો સતત થતા રહેશે ને તો પરિવર્તન જરૂરથી આવશે.